માના ઉદરની અંદર કેટલા ખરાબ પ્રવાહોની વચ્ચે ગુંગળાવાનું, અને પછી 60, 70, 80 વર્ષ આ મકાનમાં ભાડે રહી અને જ્યારે મકાન ખાલી કરવાનું ત્યારે વળી પાછું દુઃખ થાય કે હવે અત્યારે તમે મને લઈ જશો. આપણે કોઈક મકાનમાં ભાડે રહેવા ગયા હોઈએ અને 5-7 વર્ષ થાય અને આડોશી પાડોશી હારે પરિવાર જેવી ભાવના બંધાઈ જાય ને પછી મકાન માલિક એમ કહે કે હવે ખાલી કરી દો. શું કહી? આપણે કેટલા સેટ થઈ ગયા તઈ બરાબર ખાલી કરાવ્યું. હવે 5 વર્ષમાં આપણે મકાનમાં સેટ થઈ જાય તો આ 80 વર્ષે તો સેટ થઈ જ ગયું ને આમાં. એટલે એને ગમે નહીં પણ જવું, પણ જવું તો પડે. તો જે આપણને મુક્તિનો માર્ગ બતાવે છે એવા સદગુરુદેવ ભગવાન સુખદેવજી મહારાજને વંદન કર્યા છે. અને આ કથા દિવ્ય ક્ષેત્ર એવા નેમી શરણમાં ચાલતી હતી. 88,000 શૌનકાદિક ઋષિમુનિઓ અને સુત નામના મહાપુરાણી જ્યારે યજ્ઞ કરી રહ્યા છે, એમાં મધ્યાંતરે 48 મિનિટનો સમય વિશ્રામનો હતો. અને એવા સમયમાં જ્ઞાનની વાતો, પુરાણની કથાઓ સાંભળતા હતા. તો 2 હાથ જોડી અને શૌનકાદિક ઋષિમુનિઓ સુત નામના મહાપુરાણીનું અભિવાદન કરે. જેને કથાના સ્વાદમાં જેને આનંદ મળે છે એવા શૌનકો સુત નામના મહાપુરાણીને વંદન કરે, પ્રણામ કરે છે, એનું અભિવાદન કરે છે. મમ કારણ રસાયન. ભગવાન, આપ તો સદગુરુ સમાન છો. અમારા કાનમાં એક એવો રસ રેડો કે જેને લઈ અને અમારા જેટલા પણ અશાંતિ ભર્યા વિચારો છે બધા શાંત થઈ જાય. મમ કર્ણ રસાયન. મારા કાનમાં એક એવો રસ રેડી દો. બાપજી, અમારા પ્રશ્નો છે કે આપ જ્ઞાનના સૂર્ય છો. અમારા જીવનમાં પણ એક એવો કંઈક પ્રકાશ ફેલાવો કે અમને પણ જ્ઞાન થાય. બાપજી, અમારો પ્રશ્ન એ છે, આ સંસારમાં માણસ સંસારમાં રહીને પણ મોહ અને માયાનું નિરસન કેમ કરે? માયા મોહ નિરાસશ્ચ. વૈષ્ણવ ઘર પરિવારમાં રહી છે પણ માયા અને મોહમાંથી છૂટે કેમ? આ ઘોર કલિકાલમાં પ્રાયઃ જીવ દુખી બન્યો છે, એ સુખી કેમ થાય? અને એક પ્રશ્ન મારો એ છે કે કૃષ્ણની ભક્તિમાં વધારો કેમ થાય? એવું કોઈ શાશ્વત સાધન બતાવો અમને. અમને એવું કોઈ સાધન આપી દો જેથી કરીને અમે કૃષ્ણના પ્રેમમાં વધારે વધારે ડૂબતા જઈએ. અમને એવું સાધન આપો. અમારે શું કરવું જોઈએ અમારા મનને શાંતિ મળે? એટલે સુત નામના મહાપુરાણી કહે છે કે શૌનકો, તમારે શાંતિ મેળવવી હોય તો એકમાત્ર સાધન છે, તમે ભાગવતની કથા સાંભળો. બાપજી, ભાગવતની કથા શું કામે? તો કહે છે વેદોપનિષદામ સારામ જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદોનો સાર છે ભાગવત કથા. બધા જ ગ્રંથોમાંથી થોડું થોડું લઈને ગ્રંથ બનાવેલો એવો દિવ્ય ગ્રંથ આ ભાગવત છે. માટે તમે ભાગવતનું રસપાન કરો. તમે ભાગવતને સાંભળો. બાપજી, તમે ભાગવતને સાંભળવાની વાત કરો છો, પણ એક વાત કહું, અમે ભાગવતને સાંભળવા ક્યાં જશું? તમે જ અમને ભાગવત સંભળાવી દો ને. તમે જ અમને ભાગવત કહી દો. શૌનકોને ભગવાનની કથામાં પ્રીતિ જોઈ અને સુત નામના મહાપુરાણી એને કથા કહેવા તૈયાર થયા છે. સાંભળો શૌનકો, હું તમને કથા કહું. અવાજ અહીંયા હું તમને કથા કહું, સાંભળો. પણ તમે સાવધાન થઈને સાંભળજો. હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને, એ કથા
સંસારનો ભય મટાવી દેશે. સંસારમાંથી જે મૃત્યુનો ભય માણસને સતાવી રહ્યો છે એ મૃત્યુના ભયમાંથી છોડાવી દે એવા સિદ્ધાંતોથી ભરેલો ગ્રંથ. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સર્વ સિદ્ધાંતોથી ભરેલો ગ્રંથ છે. બીજું, સાવધાન થઈને સાંભળજો. તદહમ તે વિધાસ્યામી સાવધાન તયા શૃણુ. આ સાવધાનનો શબ્દ આપણને અહીંયા ભગવાન વ્યાસે આપ્યો છે કે કથામાં બેસો ત્યારે સાવધાન રહેવું. શેના માટે? કે કથાનો એકાદો શબ્દ મારા કાનમાં પડ્યા વગરનો વયો ન જાય. હું ક્યાંક મોબાઈલમાં ચેક કરવા જાઉં, હું બાજુવાળાના મોબાઈલમાં જોવા જાઉં કોનો મેસેજ આવ્યો છે, કોને ટાઈપિંગ કરે છે, હવે તારે ક્યાં લેવા દેવા છે કઈ ના. કથામાં આવો ને ત્યારે સંપૂર્ણપણે વાલા વૈષ્ણવો એક જ વાત યાદ રાખો કે હંમેશના માટે બસ મારા કાનમાંથી કથા ન જતી રહેવી જોઈએ. પણ આપણે મોબાઈલમાં જોયા વગર રહી શકીએ નહીં. માણસ પોતાના શ્વાસ વગર રહી શકે પણ મોબાઈલ વગર ન રહી શકે. પહેલાના સમયમાં લોકો કબાટની ચાવી ઓશિકા નીચે મૂકીને સૂતા, કોઈ લઈ ન જાય. જેટલી ચિંતા કબાટની ચાવીની હતી એના કરતાં વધારે ચિંતા હવે મોબાઈલની છે. આ ક્યાંક હાથમાં ન આવી જાય. એટલે અહીંયા આવો ને ત્યારે મોબાઈલને સાયલેન્ટ કરી દેવો. અને મને ભરોસો છે ભગવાનમાં કે આ 3-4 કલાક તમે અહીંયા બેસશો ત્યારે તમારે એકે એવો ફોન નહીં આવે કે જે ફોન મિસ કરવાથી તમારે કરોડો રૂપિયાનું નુકસાન જાય. એક પણ એવો ફોન તમને નહીં આવે. અને કદાચ એકાદો ફોન મિસ થાય અને થોડો ઘણો પૈસાનો લોસ જાય ને તો ચિંતા કરતા નહીં. પૈસા તો કમાવાથી મળશે, કથા ક્યારે મળશે પાછી તમને? પ્રભુની કથા ક્યાં મળશે તમને? કેટલાય જન્મના પુણ્ય કર્યા હોય ત્યારે ભગવાનની કથા મળે છે વાલા ભક્તો. એમને કથા નથી મળતી. તો જે સિદ્ધાંતોથી ભરેલો ગ્રંથ છે એ હું તમને કઈ બતાવું, તમે સાવધાન થઈને સાંભળો. આ ગ્રંથ મૃત્યુમાંથી નહીં છોડાવે, પણ મૃત્યુનો જે ભય છે એ ભયમાંથી તમને છોડાવશે. કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે. શ્રીમદ્ભાગવતમ શાસ્ત્રમ કલોકિરેણ ભાષિતમ. આ ભાગવત ગ્રંથ મૃત્યુમાંથી ન છોડાવે પણ મૃત્યુના ભયમાંથી છોડાવે દે. આ સંસારમાં માણસને ડર હોય તો એક જ વાતનો છે કે હું મરી જઈશ તો શું થશે, હું મરી જઈશ તો. આ એક ડરને લઈ અને માણસ હંમેશા માટે ભાગતો રહ્યો છે. એ મૃત્યુના ભયમાંથી છોડાવી દે એટલા માટેની આ કથા છે. સંસાર ભય નાશ. કેમ કે મરણમાંથી તો નહીં છોડાવી શકે, કારણ કે બધાને મરવું તો પડશે જ. કોઈ આજ ગયા, કોઈ કાલ, ઓર કોઈ જાને કો અભી તૈયાર. લાઈનમાં ઊભા જ રહ્યા છે બધા લોકો, જવાનું જ.